કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કયો ગુણધર્મ હતો? તો કે સંખ્યાત્મક ગુણધર્મ હતો. કેમ સંખ્યાત્મક ગુણધર્મ હતો? કારણ કે શુદ્ધ દ્રાવક કરતા જ્યારે એમાં અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. પરંતુ જેમ જેમ પદાર્થ વધુ ને વધુ ઉમેરવામાં આવે એમ બાષ્પ દબાણના મૂલ્યમાં વધુ ને વધુ ઘટાડો થાય. આટલું ક્લિયર? કારણ કે એ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવ પર નહીં, પરંતુ દ્રાવ્યના અણુઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો એ લેક્ચર કમ્પ્લીટ ખબર પડી જશે તમને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો આજનો એક નવો સંખ્યાત્મક ગુણધર્મ જોવા જઈએ છીએ એ વિધિન સેકન્ડ ખબર પડી જશે. પરંતુ શરત એટલી, લાસ્ટ લેક્ચર કે જે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો હતો એ ખબર હોવી જોઈએ, એના આધારિત જ છે. તો આજે આપણે એક નવો સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ છે. નવો સંખ્યાત્મક ગુણધર્મ કયો છે? નવો સંખ્યાત્મક ગુણધર્મ જોવા જઈએ છીએ આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો આના પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આ શબ્દ શું કહેવા માંગે છે. અહીં આગળ બે શબ્દો છે. એક શબ્દ છે ઉત્કલન બિંદુ અને બીજો શબ્દ છે ઉન્નયન. તો પહેલા તો એ ખબર હોવી જોઈએ ઉન્નયનનો મતલબ શું થાય ભાઈ? વધારો. બોલો તમે. ઉન્નયન. ઉન્નયન શબ્દ ઉપર જાય છે મતલબ વધારો. ઉત્કલન બિંદુની વ્યાખ્યા તો ખબર જ હશે આપણને. ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થાય? આમ ઉત્કલન બિંદુની વ્યાખ્યા બહુ બધી રીતે તમે આપી શકો. સાદી મેથડમાં, સાદી લેંગ્વેજમાં મારે જો આપવું હોય તો શું અપાય? એક પ્રવાહી જે તાપમાને ઉકળે છે તે તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એક સિમ્પલ ડેફિનેશન થઈ. દાખલા તરીકે પાણી છે તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? આપણને ખ્યાલ છે કે પાણી H2O 100°C તાપમાને 100°C ઉકળવાનું સ્ટાર્ટ થાય છે. મતલબ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું કહેવાશે? 100°C. આટલું ક્લિયર? હવે આ જ 100°C ને મારે કેલ્વિનમાં ફેરવવું હોય તો કેલ્વિન બરાબર શું થાય? તો કે °C પ્લસ 273.15. તો સેલ્સિયસમાં કેટલું થયું ભાઈ? 100 પ્લસ 273.15 એટલે કે કેલ્વિનના સંદર્ભમાં પાણીનું ઉત્કલન બિંદુ છે 373.15 કેલ્વિન. આ ખાસ સમજજો. પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનના સંદર્ભમાં કેટલું થશે? 373.15 અને સેલ્સિયસના સંદર્ભમાં કેટલું થાય? 100°C. આ ડેટા ફિક્સ મગજમાં રાખજો. બરાબર છે? ઓકે. હવે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું સમજો. દાખલા તરીકે એક બીકર લઈ લઈએ આપણે. એક બીકર લઈ લીધું. આ બીકરની અંદર આપણે પ્રવાહી ભરી દઈએ. દાખલા તરીકે એક શુદ્ધ દ્રાવક લઈ લઈએ. શુદ્ધ દ્રાવક છે. હવે આ શુદ્ધ દ્રાવકને આપણે ઉકાળવાનું ચાલુ કરીએ. પરથી મારે બંધ કરવું જ પડશે કમ્પલસરી. હવે જ્યારે હું આ શુદ્ધ દ્રાવકને ઉકાળવાનું ચાલુ કરું છું એ વખતે શું થશે? તો કે તાપમાન આપતા કોઈ એક તાપમાને આ જે પ્રવાહીના અણુઓ છે, સપાટી ઉપર જે પ્રવાહીના અણુઓ છે એ અણુઓ બાષ્પમાં રૂપાંતર પામશે. પ્રવાહીના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામશે. જે તાપમાને શુદ્ધ દ્રાવકના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામે અથવા તો વાયુમાં રૂપાંતર પામે એટલે ઉકળવાનું ચાલુ થાય એ તાપમાનને શું કહી દઈએ આપણે? TB કહી દઈએ. પરંતુ શુદ્ધ અવસ્થામાં હોવાને કારણે આનું શું કહી દઉં છું? TB નોટ કહી દઈએ. શું કહી દઈશું આને? TB નોટ કહી દઈએ. આટલું ક્લિયર? તો TB નોટ શું છે?
તો કે શુદ્ધ અવસ્થામાં શુદ્ધ અવસ્થાનું શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું ઉત્કલન બિંદુ શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. આટલું ક્લિયર. હવે આ બીકરની અંદર આપણે શું ઉમેરીએ છીએ તો કે દ્રાવ્ય ઉમેરીએ. શું ઉમેરીએ? દ્રાવ્ય. હવે એ દ્રાવ્ય જે છે એ કેવો છે? એક અબાષ્પશીલ છે, જે બાષ્પમાં રૂપાંતર પામતો નથી, અથવા તો અવિદ્યુત વિભાજ્ય છે. આ શબ્દ ખાસ સમજજો, અવિદ્યુત વિભાજ્ય છે. આનો મતલબ કે જ્યારે હું આને દ્રાવણમાં નાખું છું ત્યારે એના આયનો છૂટા પડતા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો આયનો છૂટા પડી જાય તો આખો કન્સેપ્ટ બદલાઈ જશે. અત્યારે આપણે એવું સમજીએ છીએ કે આયનો છૂટા પડતા નથી. તો જ્યારે આયનો છૂટા ના પડતા હોય તો શું થશે કે દ્રાવ્યના અણુઓ જે ખરા એ અણુઓ આખા દ્રાવણની અંદર એક સરખી રીતે વહેંચાઈ જશે. એક સરખી રીતે વહેંચાઈ જશે. આનો ડાયાગ્રામ આપણે ફરી ડ્રો કરીએ. કેવું થશે? આ શું છે? આપણી જોડે બીકર છે. બીકરની અંદર શું ભરી દીધું? આપણે પાણી ભરી દીધું. સોરી, કોઈ દ્રાવક લઈ લીધું. આ જે દ્રાવક છે એનો એ જ દ્રાવક અહીંયા આગળ આપણે ભરી દઈએ. પરથી આને બંધ કરી દઈએ છીએ. તો બંધ કર્યા પછી જે તમે અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખ્યો એ આખા દ્રાવણની અંદર આ રીતે ફેલાઈ ગયો. એનું વિભાજન થતું નથી, પરંતુ એના અણુઓ છૂટા તો પડશે. બરાબર? ખાંડ છૂટી તો પડશે, દ્રાવ્ય થશે. બરાબર છે? પરંતુ અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે દ્રાવ્ય નથી થતી, ખાલી અણુઓ છૂટા પડે છે. હવે જ્યારે હું આને હવે શું બની ગયું? આ દ્રાવ્ય બની ગયો. દ્રાવ્ય પ્લસ દ્રાવક બંને છે આ કેસમાં. આ શું કહેવાશે આપણા માટે? હવે દ્રાવણ થઈ. આ શું થઈ ગયું આપણા માટે? દ્રાવણ થઈ ગયું. હવે જ્યારે આ દ્રાવણને હું ગરમ કરું છું ત્યારે તમે સિમ્પલી વિચાર કરો કે પહેલા એક જ પદાર્થ હતો, એક દ્રાવક હતો. એ પણ કેવો હતો? બાષ્પશીલ હતો, કે જે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામતો હતો. પરંતુ હવે મેં એની અંદર શું નાખી દીધું ભાઈ? અવિદ્યુત વિભાજ્ય અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ અંદર નાખ્યો. હવે મારા આ દ્રાવણને મારે શું કરવું છે? ગરમ કરવું છે. ફરી કહી દઉં છું, આ બાષ્પશીલ હતો, બાષ્પમાં રૂપાંતર પામતો હતો. આની અંદર બાષ્પશીલ દ્રાવક છે, પરંતુ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખ્યો છે. હવે મારે આને ગરમ કરવું છે. મારું તાપમાન કેવું આવશે? ટીબી નોટ શુદ્ધ અવસ્થામાં હતું. હવે દ્રાવણનું તાપમાન હું કેટલું લઈ લઉં છું? ટીબી તાપમાને ઉકળે છે. હવે પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી વિચાર કરો ભાઈ, અહીં આગળ જે તમને તાપમાન મળશે એ તાપમાન કેવું હશે? શુદ્ધ દ્રાવક કરતા ઓછું હશે, શુદ્ધ દ્રાવક જેટલું હશે, અથવા તો શુદ્ધ દ્રાવક કરતા વધારે હશે. અહીં આગળ કણો વધી ગયા, એ બાષ્પમાં રૂપાંતર પામતા નથી, પરંતુ મારે જો એને બાષ્પમાં રૂપાંતર કરવા હશે, બરાબર છે, તો તમારે તાપમાન કેવું આપવું પડશે? વધારે આપવું પડશે. પહેલી વસ્તુ કે બાષ્પમાં રૂપાંતર પામતા નથી, એના કારણે આ જે બાષ્પના અણુઓ જે છે અણુઓને શું કરશે? ઉપર જતા અટકાવશે. આટલું ક્લિયર? ઉપર જતા અટકાવશે એટલા માટે મારે છે એ છતાંય મારા જે બાષ્પશીલ છે, બાષ્પશીલનો ઉપર ધક્કો કરો, ઉપર લઈ જવા માટે તાપમાન કેવું આપવું પડશે? વધારે આપવું પડશે. તો આ કેસની અંદર ટીબી કરતા ટીબી અને ટીબી નોટની અંદર ટીબી નોટની અંદર કોનું મૂલ્ય વધારે આવશે? ટીબી નું મૂલ્ય કેવું આવશે? વધારે. આટલું ક્લિયર? ફરી એક વખત સમજી લો. શુદ્ધ દ્રાવક કરતા જો શુદ્ધ દ્રાવકમાં અવિદ્યુત વિભાજ્ય અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો એનું ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક કરતા કેવું થઈ જાય છે? વધી જાય છે. આટલું ક્લિયર થઈ ગયું દરેકને? ઓકે. હવે બીજી એક વસ્તુ લઈ લઈએ આપણે. દાખલા તરીકે હું 3 બીકર લઈ લઉં છું. 3 બીકર લઈ લઈએ આપણે. ત્રણ બીકર લઈ લીધા, બરાબર છે? 3 બીકર ની અંદર મેં ઉપરથી બંધ કરી દીધું. 3 બીકર ની અંદર આપણે પ્રવાહી ભરી દઈએ. દ્રાવક
અહીંયા જે દ્રાવક છે એનો એ જ દ્રાવક હું 3 એ 3 બીકરમાં એક સરખા પ્રમાણમાં લઈ લઉં. 3 એ 3 જગ્યાએ આપણે દ્રાવક કેવો ભરીએ છીએ ભાઈ? સરખો દ્રાવક ભરીએ, એક સરખો દ્રાવક. તો શરૂઆતમાં 3 એ 3 કેસમાં ઉત્કલન બિંદુ કેવું આવશે? સરખું આવશે. પરંતુ હવે આની અંદર હું અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરું છું થોડા પ્રમાણમાં. દાખલા તરીકે કેટલો ઉમેર્યો મેં? 5 ગ્રામ ઉમેર્યો. કોણ છે મને ખબર નથી, પણ એટલી ખબર છે કે અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય છે. અહીં આગળ ઉમેર્યો મેં 500 ગ્રામ ઉમેર્યો. કેટલો ઉમેર્યો મેં? 500 ગ્રામ ઉમેર્યો. જે પદાર્થ અહીં આગળ નાખું છું એનો એ જ પદાર્થ અહીં આગળ નાખીએ છીએ આપણે. અહીં આગળ શું થશે? અણુઓની સંખ્યા કેવી છે ભાઈ? વધારે છે. હવે દાખલા તરીકે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું લઈ લીધું આપણે? TB નોટ. T મતલબ ટેમ્પરેચર, B મતલબ બોઇલિંગ, બોઇલિંગ મતલબ ઉકાળવું. આનું ઉત્કલન બિંદુ કેટલું લઈ લઈએ આપણે? આનું ઉત્કલન બિંદુ કેટલું લઈ લઈએ આપણે? TB લઈ લઈએ. ચલો પહેલા આ બંનેની વાત કરીએ. તો શુદ્ધ દ્રાવક કરતા આનું ઉત્કલન બિંદુ કેવું આવવાનું છે ભાઈ? વધારે આવવાનું છે. તો શુદ્ધ દ્રાવક કરતા આનું ઉત્કલન બિંદુ કેવું આવવાનું છે? વધારે છે. તો TB ગ્રેટર ધેન TB નોટ થઈ ગયું. હવે આ દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ કેટલું આવશે? TB કરતા વધારે આવશે કે TB કરતા ઓછું આવશે? દાખલા તરીકે આનું ઉત્કલન બિંદુ આપણે લઈ લઈએ છીએ 100 અંશ સેલ્સિયસ. ધારો કે કેટલું લઈ લીધું છે મેં? 100 અંશ. તો આનું કેટલું આવશે? 100 અંશ. 100 અંશ કરતા વધારે કે 100 અંશ કરતા ઓછું? તો કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તેનું ઉત્કલન બિંદુ હંમેશા શુદ્ધ દ્રાવક કરતા વધી જાય. દાખલા તરીકે 105 અંશ સેલ્સિયસ આવ્યું. આટલું ક્લિયર? તો આનું કેટલું આવશે? આ જે દ્રાવ્ય છે એનો એ જ દ્રાવ્ય અહીંયા આગળ છે, પરંતુ પ્રમાણ કેવું છે? વધારે છે. તો પ્રમાણ વધારે છે, હવે મારે એને ઉકાળવું છે. મારે એને શું કરવું છે ભાઈ? ઉકાળવું છે. ઉકાળવા માટે તાપમાન કેવું આપવું પડશે? તમારે વધારે આપવું પડશે. તો કેટલું હશે? એપ્રોક્સ 115 ડિગ્રી સેલ્સિયસ કરી દો. એપ્રોક્સ. તો આનો મતલબ શું થયો? કે હું આને TB કહી દઉં છું અને આને શું કહી દીધું મેં? TB2 અને આને TB1 કહી દીધું. આ ખાલી સમજવા માટે. તો TB1 નું મૂલ્ય TB નોટ કરતા વધારે, TB2 નું મૂલ્ય વધારે કોના કરતા? TB1 કરતા. આટલું ક્લિયર? આ બંનેનો તફાવત લઈ લઈએ આપણે. ડેલ્ટા TB કહેવાય ભાઈ તફાવત, ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. મોટી વેલ્યુમથી નાની વેલ્યુ બાદ થાય કે નાની વેલ્યુમથી મોટી વેલ્યુ બાદ થાય? તો મોટી વેલ્યુમાંથી નાની. મોટી વેલ્યુ તો આ છે TB1 માઇનસ T નોટ. તો TB1 માઇનસ TB નોટ. TB1 કેટલું છે? 105 અને પેલું કેટલું છે ભાઈ? 100. તો કેટલો જવાબ આવ્યો તમારો? 5 ડિગ્રી સેલ્સિયસ નો તફાવત આવે છે આ બે કેસમાં. તો આ બે કેસની વાત કરીએ આપણે. આ બે કેસ માટે ડેલ્ટા TB શું થાય? આ બે કેસ માટે ડેલ્ટા TB કેટલું થશે ભાઈ? તો 15 અંશ સેલ્સિયસ માઇનસ 100 અંશ સેલ્સિયસ. તો કેટલો જવાબ આવી ગયો તમારો? 15 અંશ સેલ્સિયસ આવી ગયો. અહીં આગળ 5 અંશ સેલ્સિયસ. જો શું થાય છે? ઉત્કલન બિંદુમાં વધારો પણ થાય છે અને ઉત્કલન બિંદુના ફેરફાર એટલે તફાવતમાં પણ ધીમે ધીમે શું થતો જાય છે? વધારો થતો જાય છે. આનો મતલબ શુદ્ધ દ્રાવક કરતા જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનો જથ્થો જેમ જેમ વધશે એમ ઉત્કલન બિંદુ પણ વધશે અને ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર પણ વધતો જાય છે. આટલું ક્લિયર? આ વસ્તુ તમે ઘેર પણ કરી શકો છો, બરાબર છે? તો પ્રેક્ટિકલ જાતે પણ કરી લેશો તો પણ આઈડિયા આવી જશે. આની આ જ વસ્તુ જો ખબર પડી ગઈ હોય તો આપણે આને થિયરીના સ્વરૂપમાં કઈ રીતે લખાશે. તો આની જો થિયરી લખવી હોય તો કઈ રીતે લખાશે સમજજો. ધારો કે શુદ્ધ દ્રાવકનો ઉત્કલન બિંદુ બરાબર બી નોટ વિચાર લીધું આપણે. હવે તેમાં અવિદ્યુત વિભાજ્ય, તેમાં અવિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણનું, કેમ દ્રાવણ લખ્યું ભાઈ મેં? તો કે દ્રાવક હતો, હવે એની અંદર દ્રાવ્ય ઉમેર્યો તો શું બની ગયું? આ તો દ્રાવણ બની ગયું. બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર TB લઈ લઈએ. તો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ શું છે ભાઈ? TB નોટ.
અને દ્રાવણનું ઉત્કલન બિંદુ શું છે? ટીબી. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય ભાઈ? વધારે હોય છે. દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. તેથી ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ડેલ્ટા ટીબી બરાબર, ટીબી મતલબ ઉત્કલન બિંદુ, ડેલ્ટા મતલબ ફેરફાર. મોટી વેલ્યુથી નાની વેલ્યુ બાદ થાય તો ટીબી માઇનસ ટી નોટ. આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ખાસ ધ્યાન રાખજો. હવે જે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ખરો એને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ ઉન્નયન. અને શું કહી શકાય બીજું? ઉત્કલન બિંદુ ઉન્નયન. કેમ ઉન્નયન શબ્દ વાપર્યો? તો કે ઉત્કલન બિંદુમાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. ક્લિયર દરેકને? આપણે બીજા 3 આકૃતિ ઉપરથી, આ આકૃતિ ઉપરથી શું શીખ્યા હતા જોવો છો? તો કે જેમ જેમ અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થનો જથ્થો વધતો જાય એમ ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર પણ કેવો થતો જાય છે? વધતો જાય છે. તો આના ઉપરથી શું લખી શકીએ આપણે? જેમ શુદ્ધ દ્રાવકમાં અવિદ્યુત વિભાજ્ય પદાર્થનો જથ્થો વધે તેમ ઉત્કલન બિંદુના મૂલ્યમાં વધારો થાય છે. શું વધે એમ? જથ્થો વધે તેમ. હવે જથ્થો આપણે કયા સંદર્ભમાં લઈશું? જથ્થો એટલે પરમાણુની સંખ્યા વધી. પરમાણુની સંખ્યા વધી તો શું વધ્યું? વજન વધ્યું. વજન વધે તો શું વધે? મોલ વધે. હવે મોલ વધે તો શું વધે? મોલાલિટી પણ વધે. તો અહીંયા આગળ વૈજ્ઞાનિકોએ જે સંદર્ભ વાપર્યો છે જથ્થાનો, એ કયો સંદર્ભ વાપર્યો છે? મોલાલિટી. ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી એ કોના સમપ્રમાણમાં હોય? તો કે દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય. આ શબ્દ લખો હોય તો પણ લખી શકો તમે. તો કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલાલિટીના, શબ્દ યાદ રાખજો ભાઈ, મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. મોલાલિટીના સમપ્રમાણમાં હોય. આટલું ક્લિયર? હવે આની આ જ વસ્તુ હવે આપણે સૂત્ર સ્વરૂપે જોઈ લઈએ. આપણને શું કીધું ભાઈ? ડેલ્ટા ટીબી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલાલિટી. તો ડેલ્ટા ટીબી બરાબર સપ્રમાણતા અચળાંક દૂર કરીને શું મૂકી દઉં ભાઈ? હું કે મૂકી શકું. હવે કે જોડે શું મૂક્યું મેં? બી મૂકી નાખ્યું. બી કોના માટે? બોઇલિંગ માટે, ઉકળે એટલા માટે. અચળાંક કેબી ઇન્ટુ એમ. આ એક સૂત્ર થઈ ગયું તમારું. ડાયરેક્ટ જો મોલાલિટી આપી દીધી હોય અને કેબી નું મૂલ્ય આપ્યું હોય તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર તમે અહીંયાથી શોધી શકો. તો અહીંયાથી મને એટલી ખબર પડે છે કે જ્યાં કેબી બરાબર શું છે ભાઈ? અચળાંક છે. પણ કયો અચળાંક? તો કે મોલલ. કેમ મોલલ? મોલાલિટી માટે વાપર્યું છે. મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન. મારા કેબી નો એકમ તારવવો છે. કેબી નો એકમ તારવવો છે. તો કેબી બરાબર શું થાય? ડેલ્ટા ટીબી. છેદમાં શું આવશે? મોલાલિટી. હવે ટીબી તાપમાનમાં થતો ફેરફાર તો આપણે શેમાં ગણીશું ભાઈ? કેલ્વિનમાં ગણીશું. અથવા તો
અંશ સેલ્સિયસમાં લઈશું. મોલાલિટી, મોલાલિટીનો એકમ શું છે ભાઈ? ખબર છે આપણને, મોલ પર કેજી. તો શું થશે એકમ? કેજી છેદનો છેદ અંશમાં, તો કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા તો અંશ સેલ્સિયસ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ તો એમની જ રહેશે. આમાં શું લખી નાખીએ આપણે? મોલ પર કેજી, કેજી ઉપર જતું રહેશે, અંશ સેલ્સિયસ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ કોનો એકમ થઈ ગયો ભાઈ? કેબી નો એકમ થઈ ગયો. આનો મતલબ કે મારે તાપમાન શેમાં લેવાનું છે ભાઈ? કેલ્વિનમાં લેવાનું છે. બીજું, જે ફેરફાર થાય ને એ અંશ સેલ્સિયસમાં જેટલો ફેરફાર થાય એટલો જ ફેરફાર કેલ્વિનમાં થાય. આટલું ક્લિયર? આ શબ્દ યાદ રાખજો, દાખલા ગણવાની અંદર કામ લાગશે. તો કેબી શું થઈ ગયું ભાઈ? કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને ડેલ્ટા ટીબી શું? કેબી મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. આટલું ક્લિયર? આગળ જોઈએ આપણે. મને એટલું આપ્યું છે કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. તો કેબી ઇન્ટુ મોલાલિટી બરાબર શું થાય ભાઈ? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. દ્રાવકનું વજન કયા એકમમાં? કિલોગ્રામ એકમ. આ સૂત્ર આપણને ખબર છે, પરંતુ મારે હજુ આને સિમ્પ્લિફાઈ કરવું છે. તો દ્રાવ્યના મોલ બરાબર શું લખી શકો તમે? તો કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્યના મોલની જગ્યાએ હું આ લખી શકું, છેદમાં દ્રાવકનું વજન. હવે આ દ્રાવકનું વજન શેમાં લેવું છે? મારે ગ્રામમાં જોઈતું હોય તો ઉપર કેટલા વડે ગુણવા પડશે? તમારે 1000 વડે ગુણવા પડે. આ તો સિમ્પલ છે. કિલોગ્રામનું મેં શેમાં કન્વર્ટ કરી દીધું ભાઈ? ગ્રામ. ક્લિયર આટલું? તો ડેલ્ટા ટીબી બરાબર શું સૂત્ર થયું? હવે આ આપણે શોર્ટ ફોર્મમાં બધું લખવું હોય તો શું થશે? તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા દ્રાવ્યનું વજન. યાદ કરો, વજન એટલે કે ડબલ્યુ. પણ કોનું વજન? દ્રાવ્યનું. દ્રાવ્યને શેના વડે સિમ્બોલાઇઝ કરીએ છીએ આપણે? 2 વડે. ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. આણ્વીય દળને શેના વડે સિમ્બોલાઇઝ કરીએ છીએ આપણે? એમ વડે. દ્રાવ્ય છે એટલા માટે 2 ગુણ્યા દ્રાવકનું વજન. વજન મતલબ ડબલ્યુ, દ્રાવકનું વજન W1. આ શું થઈ ગયું તમારું? સૂત્ર થઈ ગયું. આટલું ક્લિયર? તો આ સૂત્રની મદદથી આપણે શું કરવાના છે? બધા જ એક્ઝામ્પલ ગણવાના છે. સૂત્ર એકદમ સહેલું છે. ક્લિયર આ દરેકને? સપોઝ મારો આનો ગ્રાફ ડ્રો કરવો છે, દ્રાવ્ય અને દ્રાવણનો ગ્રાફ ડ્રો કરવો છે. તો ગ્રાફ શું થશે સમજજો. દાખલા તરીકે આ વાતાવરણનું દબાણ છે. વાતાવરણનું દબાણ કેટલું છે ભાઈ? 1 atm. એક વાતાવરણ દબાણ છે. હવે આ બાજુ હું તાપમાન લઈ લઉં છું અને આ બાજુ લઈ લઈએ છીએ આપણે બાષ્પ દબાણ. ધીમે ધીમે ઉપર જાઓ, બાષ્પ દબાણના મૂલ્યમાં શું થાય છે? વધારો. અને 1 atm વાતાવરણનું જે બાષ્પ દબાણ હોય એટલું જ બાષ્પ દબાણ કોના વડે થવું જોઈએ ભાઈ? પ્રવાહી વડે થવું જોઈએ. તો જ્યારે હું બે વસ્તુ ભેગું કરું છું, મને એક તાપમાન અહીંયા આગળ મળે છે અને એક તાપમાન અહીંયા આગળ મળે. તો આ તાપમાન કોનું? એક તાપમાન અહીંયા છે, એક તાપમાન આ બાજુ જાવ એમ તાપમાન વધારે આવે છે, આ બાજુ જાવ એમ તાપમાન કેવું આવે છે? વધારે આવે છે. આ તાપમાન કોનું હશે? બે વસ્તુ છે તમારી જોડે, એક શુદ્ધ દ્રાવક છે અને એક કોણ છે ભાઈ? દ્રાવણ. કોનું ઉત્કલન બિંદુ વધારે? કોનું તાપમાન વધારે આપવું પડશે તમારે? દ્રાવણનું કે પછી દ્રાવકનું? તો કે મારે દ્રાવણનું ઉત્કલન બિંદુ તો વધારે આપવું પડશે. આ જે મળે છે મને, કે કોનું ઉત્કલન બિંદુ મળે છે મને? દ્રાવણનું ઉત્કલન બિંદુ. દ્રાવણના ઉત્કલન બિંદુ શેના વડે બતાવીએ છીએ આપણે? ટીબી વડે. જે ઓછું છે કોનું ઉત્કલન બિંદુ છે ભાઈ? શુદ્ધ દ્રાવ્યનું, સોરી દ્રાવકનું. તો દ્રાવકનું ઉત્કલન બિંદુ શું છે? ટીબી નોટ. અહીંયા આગળ તમે લખી શકો, અહીંયા આગળ શું છે ભાઈ? શુદ્ધ દ્રાવક. આ કેસમાં અહીંયા આગળ શું છે? દ્રાવણ. તો બંનેમાં જે ફેરફાર થાય એ ફેરફારને શું કહી દઈએ આપણે? ડેલ્ટા ટીબી કહી દઈએ. તો ફરી અહીંયાથી મળી ગયું મને
ડેલ્ટા ટીબી બરાબર મોટી વેલ્યુ થી નાની વેલ્યુ મતલબ ટીબી માઇનસ નોટ. આટલું ક્લિયર? તો હવે આખા થિયરીની અંદર અહીંયા થિયરી આપણી પૂરી થઈ જાય છે, પરંતુ ખાસ એટલું યાદ રાખજો કે દરેક પદ તમે સમજાઈ શકો. તો કે ડેલ્ટા ટીબી બરાબર શું છે? તો કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. ઉત્કલન બિંદુમાં થતો ફેરફારને શું કહી દઈએ આપણે? ઉન્નયન. એ શેની મદદથી ગણી શકશો તમે? ટીબી માઇનસ ટીબી નોટ ની મદદથી. બીજું શું છે ભાઈ? ટીબી નોટ. ટીબી નોટ શું છે? તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ટીબી શું છે? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ. ટીબી શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. બીજું શું આવશે સૂત્રમાં? W1 આવશે, W2 આવશે. W1 શું છે? તો કે દ્રાવકનું વજન. કયા એકમમાં લઈશું આપણે? ગ્રામ એકમ. દ્રાવ્યનું વજન આ પણ કયા એકમમાં લઈશું આપણે? ગ્રામ એકમ. બીજું શું આવશે? M1 મતલબ જો 1 કઈ છે, સોરી 2 આવશે ને, 2 આવશે, 2 આવશે. શું છે ભાઈ? M2 છે ને? M2 મતલબ દ્રાવ્યનું આણ્વીય દળ. KB આવ્યું. KB શું છે? મોલલ ઉન્નયન, મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. તેનો એકમ શું છે ભાઈ? કેલ્વિન, કિલોગ્રામ ઇન્ટુ મોલ. આ એક માર્ક્સના એમસીક્યુમાં પણ ગુજકેટમાં પૂછાય. તો આ થિયરી સાબિત કરવી તો એકદમ ઈઝી, સૂત્ર મેળવવું પણ ઈઝી, પણ એક કન્સેપ્ટ યાદ રાખજો કે શુદ્ધ દ્રાવકમાં જો અવિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો જે દ્રાવણ બનશે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થશે? ફેરફાર. અને જે ફેરફાર ખરો એ કોના ઉપર આધાર રાખશે? તમે જે પદાર્થ ઉમેરો છો, અવિદ્યુત વિભાજ્ય પદાર્થ જે ઉમેરો છો એના અણુઓની સંખ્યા ઉપર. એટલા માટે જ આ ગુણધર્મ કહો છે ભાઈ? સંખ્યાત્મક ગુણધર્મ કહો છે. તો આશા રાખું છું કે આ થિયરીની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી હશે અને તમે થિયરી સાબિત પણ કરી શકો ને લખી પણ શકો. એકદમ ઈઝી છે. તેમના સેમ સ્ટેપ શેમાં હતા? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો હતો. બરાબર છે? તો બંને થિયરી ઓલમોસ્ટ સેમ જ છે. આગળ જે ભણવાના છે એ પણ આવી સહેલી થિયરી છે. તો ચેપ્ટર બહુ સહેલું છે, ખાલી કન્સેપ્ટ ખબર પડવી જોઈએ. અને એક વખત કન્સેપ્ટ ખબર પડી ગઈ તો તમે આરામથી એક્ઝામ્પલ ગણી શકશો. અને એક્ઝામ્પલ જો એક વખત આવડી ગયા ને તો થિયરી જાતે પણ ફરી લખી શકશો. તો આ થિયરી લખી લેવી, બોર્ડમાં બહુ જ કામ લાગશે. અને આના બેઝ ઉપર ન્યુમેરિકલ્સ બહુ બધા પૂછાતા હોય, બહુ બધા MCQ પણ સોલ્વ થઈ જાય. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. હવે એની અંદર શું જોઈશું? આ એક્ઝામ્પલ, આ થિયરી રિલેટેડ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો તાત્કાલિક આપણને સૂત્ર પણ યાદ રહી જશે, થિયરીના કન્સેપ્ટ પણ ખબર પડશે અને એના દાખલા પણ થઈ જશે. થેન્ક યુ.